અને આ ઘોર કળિયુગમાં પણ દાદાએ પરસો આપીને પોતાની મોજૂદગી સાબિત કરી છે અને આજે પણ દર્શન આપે છે. જય સુરાપુર દાદા, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો મિત્રો આપણે અવારનવાર સુરાપુર દાદાના દર્શન તો કરતા જ હોય છે. તો આજે મિત્રો જે સુરાપુર દાદાનો સાચો ઇતિહાસ છે તેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો સુરાપુર દાદાનો ઇતિહાસ 900 વર્ષ પહેલા જે સારણ દીકરીનું લૂંટાતું વેરડું બચાવવા વીરગતિએ પામેલા શૂરવીર વીર રાજાજી દાદા અને તેમજ વીર તેજાજી દાદા સુરાપુરા ધામ ભોળાત ખાતે પૂંજાઈ રહ્યા છે. તેમનો આજે સંપૂર્ણ ઇતિહાસ આપણને જાણવા મળશે. તો વિડીયો બનાવી રહેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો સુરાપુરા ધામ ભોળાત ખાતે આજે શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સુરાપુરા ધામ તરફથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે. 900 વર્ષ પહેલા વેરડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે. સુરાપુરા દાદાના મંદિર ખાતે નાત જાતના ભેદભાવ વગર રાજ્યના ખૂણે ખૂણેથી આવી લોકો દર્શનનો લાવો લઈ રહ્યા છે. તો મિત્રો આજે જેના ઇતિહાસ અને વર્તમાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેના ઇતિહાસમાં ડોચું કરતા પહેલા થોડી માહિતી જરૂરી છે. આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે. એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય, જેમને ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પળવારમાં ખતમ કરીને પોતાના શીશ મહાદેવના શરણે ધરી દીધા હોય. એ આજે 900 વર્ષે પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂંજાય છે. જેનામાં દેવ જ રહેલો છે. એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. તો મિત્રો જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવ્યો તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબાના દીકરા અને સ્ત્રી કુળના સોહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી એ સમયે જ્યારે સારણની દીકરીનું વેરડું લૂંટાતું ત્યારે એ સારણની દીકરીઓની આબરૂ બચાવવા માટે વારે સળી અને સત્તરને માર્યા, પણ પાછળથી ઘા થયો. એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણા સડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની એનામાં ઉતરે છે. આમ શૂરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ એવી ધર્મ દ્વારા મંદિરના સારણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા. તો મિત્રો આજે કળિયુગ અને વિજ્ઞાનના યુગમાં રડક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે સાબિત કરી બતાવી છે. અને આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ષના લોકો દર્શને આવે છે. અને આજે પણ દાદા કોઈનું કોઈ પણ લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનાવીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. એવું લાગે જાણે જીવતા સેવા કરવાના વર્તા ધોરી ગયા એમ દાદા આજે પાળિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે. આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા જગ્યાએ ગામ બની ગયું છે. નક્ષત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેનને ચોપડા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે. સમાજના દીકરા દીકરીઓને પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા ભાવિ ભક્તો માટે અહીં બપોર અને સાંજે 2 ટાઈમ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો તો અહીં લોકો અત્યારે બપોરની પ્રસાદી લઈ રહ્યા છે. ત્યારબાદ ચા અને નાસ્તો પણ દાદાના સાનિધ્યમાં 24 કલાક માટે આપવામાં આવે છે. અને આવી રીતે દાદાનું સાનિધ્ય 24 કલાક માટે દાદાનું મંદિર ખુલ્લું જ હોય છે. સાથે દાનબા બાપુની પણ અહીં હાજરી દર સોમવારે સાંજે અને મંગળવારે અચૂક હોય છે. તો દાદાના દર્શન સાથે દાનબા બાપુના દર્શન માટે આપણે સોમવારે સાંજે અને મંગળવારે જવું તેની ખાસ નોંધ લેવી. સાથે દાદાનું સાનિધ્ય દાદાનું મંદિર છે તે 24 કલાક માટે ખુલ્લું જ હોય છે. મિત્રો એ મંદિરમાં જે પૂજા અને સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનબા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે. અને તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. જ્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી. પછી ગામડામાં મજૂરી કરી, પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા. અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાંથી સમય કાઢી પોતે ભોળાદ આવે છે. દાદાના શરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેમના દુઃખમાં ભાગીદારી કરીને દુઃખ દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ જ આગ્રહ કરવામાં આવે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરશે. ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. અને આજે સુરાપુરા ધામ ભોળાદીએ 18 વર્ષના લોકો માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે.
જે આપ નિહાળી રહ્યા છો તે સુરાપુરા ધામ બોલાદ અને દાનબા બાપુની અહીં બેઠક પણ હોય છે. દાદાના સાનિધ્યમાં આવતા લોકોના દુઃખ દૂર કરવા સાથે યુવાનોને સાચા માર્ગ દોરવા આપણી જે સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતિ ફેલાવી તે માટે કાર્યો કરવા, વ્યસન મુક્ત કરવા, માનસિક રીતે ભાંગી પડ્યા હોય અને જેનો કોઈ સહારો ન રહ્યો હોય તેઓની મદદ કરવી જેવા અનેક કાર્યો દાદાના સાનિધ્યમાં થાય છે. તો મિત્રો, આ સુરાપુરા ધામ બોલાદ ગામમાં બિરાજમાન લોકોના દુઃખ દૂર કરતા વીર રાજાજી વીર તેજાજી દાદાના સાનિધ્યમાં દુખિયાના દૂર કરવા, લોકોની સેવા કરવી એક સિદ્ધાંત છે. જે શ્રદ્ધાળુઓ અહીં આવે છે તેઓ માટે રહેવાની, જમવાની સુવિધા પણ કરવામાં આવે છે. દાદાના સાનિધ્યમાં અને શરણોમાં જે કંઈ દાન આવે છે તે લોકોની સુવિધા માટે જ વાપરવામાં આવે છે. સાથે જ નિરાધાર લોકોને મદદ પણ કરવામાં આવે છે. હાલની દુનિયામાં જે ધર્મના નામે ચાલી રહેલ ધંધો છે તે બંધ કરાવીને જે પૌરાણિક સમયમાં ધર્મ શું હતો અને તેને લોકો કેમ પાળતા તે હાલની પેઢીઓ દેખાડવા માટે આવ્યા છે. લોકોને જે ધર્મના નામે છેતરાય છે અને તેઓ હવે છેતરાય નહીં, અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને સાચા માર્ગ શ્રદ્ધાળુઓ ચાલે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. હાલ જે તાંત્રિકો ભુવાઓ લોકો ડરાવે છે તેની સામે નીડર બની લોકોની આસ્થાને ઠેસ ના પહોંચે તેમ અલગ અલગ દ્રષ્ટાંતો આપી દાનભા સૂચન કરે છે, જેથી કરીને આજની યુવા પેઢી ખોટા માર્ગે દોરાય નહીં. તો મિત્રો, આજના બ્લોગમાં આપણે સુરાપુરા ઇતિહાસ સાથે દાનભા બાપુ વિશે પણ આપણને જાણવા મળ્યું. તો વિડીયો શેર કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આવી રીતે આપણે દર સોમવારે અને મંગળવારે સુરાપુરાનો બ્લોગ આવે છે, એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું. જય દાદા, જય માતાજી.